તો આપણે છે ને સોમવારની સવારમાં મજા ગયા હતા આપણે ભેંસને દોવડાવવા માટે. દોવડાવી લીધી છે, ચાલુ છે, જો લાઈવ ચાલુ કરી દીધું છે. આપણે ટાઈપોટ રાખી દઈ અને દોવાનું ચાલુ કરી દઈએ બાપા. અને બાપા છે ને લેવેચ કરે છે ભેંસુનો. ભેંસો બહુ સારી સારી ભેંસો લઈ આવે છે. તો આપણે ટાઈપોટ રાખી દઈએ. હવે આખો વિડીયો લાઈવ તમે જોઈ લો. અને હવે થોડીક આપણે છે ને સ્પીડ વધારી દઈશું, કેમ કે 10 થી 12 મિનિટનો વિડીયો છે, એટલે તમે આખો વિડીયો જોઈએ દોવામાં કંટાળી ન જાઓ. એના હિસાબે આપણે રાખી દઈશું લાઈવ ટાઈમ. સ્પીડ વધારી નાખશું તો શું છે કે વિડીયો આપણો જલ્દી પૂરો થઈ જાય. બાપાને દોવાનું કામ ચાલુ કરી દીધું છે. હજી પ્રાહો નથી મૂક્યો. પ્રાહો મૂકાયેલા પછી સરબરાટી ચાલુ દોવાની. અને આપણે આ કુંડી લઈ આવ્યા એ જ ભેંસ છે, કેમ કે તમને લાઈવ દેખાડી દે કે ભાઈ આટલું દૂધ કર્યું છે. મારા કિલે આટલું જ દૂધ કરે છે. અત્યારે થોડુંક વધી છે અને થોડુંક ઘટે છે, કેમ કે દિવસના ગરમીના હિસાબે થોડીક તકલીફ પડે છે. કેમ કે બાંધેડું ભેંસ હોય ને એટલે થોડીક તકલીફ પડે. અત્યારે તો અહીંયા છૂટી જાય. વાયરલ છે ને ખૂબ સારો માહોલ છે ને. કોયલ બોલે મીઠા બોલે તો અહીંયા છે ને જો બની ભેંસ છે અને એક બની પાડો છે. અને હવે આપણે લાઈવ મિલ્કિંગ દૂધ ગણી લઈ. તો આપણે છે ને કાયદેસર દોરાયું છે, તો કાયદેસર જો
લીટરીઓ માપીને આપે છે અને દૂધ ગણતા જાજો કેટલા લીટરિયા થઈ છે. કેમ કે આપણે દોવા કરાવવા ગયા હતા ને ત્યારે 5.5 લીટરને માથે 250 ગ્રામ જેવું થયું હતું. 6 લીટરમાં 250 ગ્રામ જેટલું ઓછું રહ્યું હતું. એનું કારણ હોય કેમ કે સવારે આગળ પાછળ દોતા હોય, સાંજે વહેલી દોવાઈ ગઈ હોય એટલે સવારે થોડીક મોડી દોવાતી હોય. 7 વાગે આપણે દોવરાવી હતી અને એ ભાઈનું કેવું નહોતું કે અમે 7 વાગે દર વખતે સાંજે દોઈ છે અને કાલે મારે કે બહાર જવું હતું એટલે થોડીક વહેલી દોઈ લીધી હતી 5 વાગે. તો તમે પણ ગણી લો કેટલા લીટરિયા થાય છે, પછી કોમેન્ટ કરીને તમારે જવાબ દેવાનો છે. કેમ કે આપણે લાઈવ મિલ્કિંગ કવડાવ્યું છે તો અત્યારે તમે ઘણી અટકર કાઢી લેજો કેટલા લીટર છે ને 1 લાખ રૂપિયા વસૂલ છે કે નથી એ તમારે કોમેન્ટ કરવાની છે. આપણે તો પણ વસૂલ છે એમ બધા કોમેન્ટ કરતા ભાઈ થોડી કિંમત વધારે દઈ દીધી તો અત્યારે મજબૂરીનો ભાવ છે ને એના હિસાબે થોડોક ફેરફાર પડી જાય. વિડીયો તમે જોયો કોમેન્ટ કરજો, પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરજો.